બેચરાજીના ખાંભેલ ખાતે ઠાકોર સમાજની ઐતિહાસિક બંધારણ સભા યોજાઈ। મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ખાંભેલ મુકામે ઠાકોર સમાજ દ્વારા એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક બંધારણ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ બંધારણ સભામાં ઠાકોર સમાજના સામાજિક તથા રાજકીય આગેવાનો, વડીલો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં માતા બહેનો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા। સભામાં સમાજ સુધારણા માટે કુલ 35 મુદ્દાઓનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું, જે સમાજની એકતા, શિસ્ત અને સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી ઘડવામાં આવ્યું છે। આ બંધારણ ભવિષ્યમાં સમાજ માટે માર્ગદર્શક સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો। આ અવસરે ચંદનજી ઠાકોર દ્વારા સદારામ બાપાની સોગંદ લઈને ઉપસ્થિત તમામ સભ્યોને સમાજના નક્કી કરેલા નિયમોનું પાલન કરવાની શપથ લેવડાવવામાં આવી હતી। સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે બંધારણ સભામાં સમાજમાં સુધારા, જાગૃતિ અને એકતાને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે। ઠાકોર સમાજ હવે એકતા, સંસ્કાર અને સુધારણા માર્ગે આગળ વધવાનો દ્રઢ સંકલ્પ કરી રહ્યું છે। મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ખાંભેલ મુકામે જે ઠાકોર સમાજ દ્વારા એક ઐતિહાસિક બંધારણ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ સભામાં સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો, વડીલો, યુવાનો મોટી સંખ્યામાં માતા બહેનો હાજર રહ્યા હતા, જે સમાજની એકતા અને જાગૃતિનો સ્પષ્ટ સંદેશ આપે છે। સમાજ સુધારણા માટે અહીં 35 મુદ્દાઓનું મહત્વપૂર્ણ બંધારણ તૈયાર કરવામાં આવ્યું, જે સમાજના શિસ્ત, એકતા અને વિકાસ માટે માર્ગદર્શક બનશે। આ અવસરે ચંદનજી ઠાકોર દ્વારા સદારામ બાપાના સુગંધ લઈને ઉપસ્થિત તમામ લોકોને સમાજના નિયમોનું પાલન કરવાની શપથ લેવડાવવામાં આવી, જેથી સમાજના સિદ્ધાંતોને જીવનમાં અમલમાં મૂકવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી। સમાજના આગેવાનોનું કહેવું છે કે આ બંધારણ સભા ઠાકોર સમાજ માટે સુધારા, જાગૃતિ અને સંગઠનનો એક નવો અધ્યાય સાબિત થશે। અહેવાલ પ્રદીપ ઠાકોર, બેચરાજી। બોચરાજી તાલુકાના ખાંભેલ ગામે આજે બંધારણ વિશે બોચરાજી તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો મળી અને પોતાના સમાજનું અને પોતાના તાલુકાનું બંધારણ બનાવવા માટે આજે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આ મિટિંગના આયોજનથી સમગ્ર બોચરાજી તાલુકાના અને મહેસાણા જિલ્લાના તમામે તમામ ઠાકોર સમાજના જે કુરિવાજો છે, કઈ રીતે ખર્ચ લગ્ન પ્રસંગમાં કઈ રીતે ખર્ચ ઓછા થાય એથી લઈને તમામે તમામ પ્રકારે, દાખલા તરીકે બનાસકાંઠા, થરાદ અને પાટણ જિલ્લાની અંદર જે બંધારણનો અમલવારી થઈ છે એ રીતે સમગ્ર મહેસાણા જિલ્લામાં અને ઉત્તર ગુજરાતની અંદર, દાખલા તરીકે સાબરકાંઠા હોય, અરવલ્લી જિલ્લો હોય કે ગાંધીનગર જિલ્લો કે મહેસાણા જિલ્લો હોય, ધીરે ધીરે જ્યાં ઠાકોરો ગુજરાત રાજ્યની અંદર વસે છે ત્યાં આગળ શિક્ષણનું પ્રમાણ કઈ રીતે વધે, આર્થિક રીતે સમાજ કઈ રીતે સદ્ધર થાય, એના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લાના બોચરાજી તાલુકાના ખાંભેલ ખાતે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને ડીજેનું ટાર્ગેટ કરવામાં આવ્યું છે? કોઈ વસ્તુનો ટાર્ગેટ કરવામાં આવતો જ નથી। આ વાત તદ્દન તથ્યથી અલગ છે। આ સમાજની અંદર કઈ રીતે ઓછા ખર્ચમાં અને કઈ રીતે આર્થિક રીતે સમાજ બેઠો થાય ને શિક્ષણનું પ્રમાણ વધે, એના અનુસંધાને બધી જ મિટિંગો થતી હોય છે। આ ડીજેનો કોઈ ટાર્ગેટ કરવામાં આવતો નથી કે ડીજેની કોઈ વાત હોતી નથી। સમાજની અંદર શું કરવાથી સારા સુધારા થાય એના અનુસંધાને બધા આગેવાનો મળીને કામ કરતા હોય છે। કોઈ ડીજેનો ટાર્ગેટ હોતો નથી। ઠાકોર શૈલેષ, સમાજ બંધારણ માટે કે આ જે બંધારણ છે એના માટે જે અમારે પહેલી વખત ઓગળમાં થયું હતું એ જ બંધારણના મુદ્દા અને એ જ વસ્તુ અહીંયા છે। અને આમાં એવું છે કે સમાજમાં ખોટા ખર્ચા, સમાજ શૈક્ષણિક તરફ, સમાજ આર્થિક તરફ આગળ વધે એના માટેનું એક આ મહાસંમેલન છે। આમાં મોટા મોટા આગેવાનો આવવાના છે, ધારાસભ્યશ્રીઓ આવવાના છે, સમાજના કાર્યકર્તાઓ આવવાના, સમાજના આગેવાનો આવવાના છે। આ બધા મળીને આ સમાજને એક આગળના રસ્તે લઈ જઈને સમાજ એક સમૃદ્ધ થાય એના માટેનો પ્રયત્ન છે। ઠાકોર સમાજના જે 42 ગોળ જે અમારો કહેવાય છે, 42 ગામના આગેવાનો, કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનો અને બોચરાજી તાલુકાના 52 ગામો છે, તો 52 ગામોમાંથી દરેક કાર્યકર્તાઓને અને આગેવાનોને પણ અમે આમંત્રણ આપેલું છે, એ પણ આવવાના છે। ખાસ કરીને કયા મુદ્દે વધારે ટાર્ગેટ રહેવાનું? ખાસ કરીને મુદ્દે હાલ તો એક જે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યો છે એક ડીજેનો, અને બીજું કે અમારા જે સમાજમાં આર્થિક રીતે થોડો પ્રસાદ છે એના આગળ લાવવા માટે એમાં સોના દાગીનામાં એમાં પણ થોડો ફેરફાર કરવાનો છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।